ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, વર્ષ 2025માં પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ કઈ તારીખે લાગશે અને કયા કયા ક્ષેત્રમાં દેખાશે? 2025માં લાગનારું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારી સૂર્યગ્રહણ લાગવાનું છે. શનિશ્વરી અમાસના દિવસે વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. તેનો પ્રભાવ 12માંથી 12 રાશિઓ પર પડવાનો છે, કારણ કે આ ફાગણ અમાસ મહિનામાં પડી રહ્યું છે અને બીજા દિવસથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જશે. આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ મેળવવા માગતા હોવ તો આ જ્ઞાનવર્ધક માહિતીને થોડો સમય કાઢીને ધ્યાનથી સાંભળજો. મિત્રો, આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, કારણ કે આ સૂર્યગ્રહણ પછી 6 એવી રાશિઓ છે જેમનું ભાગ્ય 29 માર્ચ 2025ના દિવસે બદલવા જઈ રહ્યું છે. માતાઓ, ભાઈઓ અને બહેનો, તમને સૌને અમે જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ 29 માર્ચે લાગશે. ગ્રહણ કેટલા સમયનું હશે અને ભારતમાં ક્યાં ક્યાં દેખાશે? તો મિત્રો, આ સૂર્યગ્રહણ ભારતમાં નજર આવશે નહીં અને 12 રાશિમાંથી એવી 6 નસીબદાર રાશિઓ છે જેઓ સૂર્યગ્રહણ પછી તેમનું ભાગ્ય બદલશે, એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે અને મહાદેવ તેમના પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ શનિવારે થતા સૂર્યગ્રહણ એટલે કે શનિશ્વરી અમાસના દિવસે થતા સૂર્યગ્રહણની વાત કરીશું અને આ 6 રાશિઓને કઈ રીતે લાભ મળશે અને સૂર્યગ્રહણ ક્યારે થશે, કઈ કઈ જગ્યાએ દેખાવાનું છે, તેની વાત આજના વિડીયોમાં કરીશું. જો તમને આ જ્ઞાનવર્ધક માહિતી પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. જય શનિદેવ. શનિદેવ ન્યાયના કારક દેવ છે. જે વ્યક્તિ જેવું કામ કરે છે તેવું ફળ તેને શનિદેવ આપે છે. કુંડળીમાં જ્યારે શનિની સ્થિતિ અશુભ હોય ત્યારે વ્યક્તિના જીવનમાં અલગ અલગ સમસ્યાઓ વધતી જાય છે. આ સિવાય જ્યારે શનિની સાડાસાતી અને ઢૈયા ચાલતી હોય ત્યારે પણ વ્યક્તિના જીવનમાં આર્થિક, સામાજિક અને માનસિક સમસ્યાઓ વધે છે. આ બધી જ સમસ્યાઓ અને શનિ દોષમાંથી મુક્તિ મેળવવી હોય તો અત્યંત શુભ દિવસ આવી રહ્યો છે. શનિ સંબંધિત કોઈ પણ સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો વર્ષની પહેલી શનિશ્વરી અમાસ ખાસ દિવસ છે. શનિશ્વરી અમાસ પર શનિદેવ સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવે તો શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે વર્ષની પહેલી અમાસ ક્યારે આવે છે અને આ દિવસે કયા કયા ઉપાય કરવા જોઈએ. 29 માર્ચ 2025ના રોજ વર્ષની પહેલી અમાસ આવી રહી છે. અમાસની તિથિની શરૂઆત 28 માર્ચની રાત્રે 7:55 થશે અને પૂર્ણાહુતિ 29 માર્ચ સાંજે 4:27 થશે. અમાસના દિવસે પૂજાનું મુહૂર્ત સવારે 7:46 થી 9:19 સુધીનું રહેશે. આ અમાસ પર શનિદેવના આશીર્વાદ મેળવવાનો સારો મોકો છે. અમાસની તિથિ પર શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃદોષ, કાલસર્પદોષથી છુટકારો મળી શકે છે. વર્ષની પહેલી શનિશ્વરી અમાસ પર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ થશે. આ દિવસે એટલે કે 29 માર્ચ શનિ કુંભ રાશિ છોડી મીન રાશિમાં ગોચર પણ કરશે.
આ દિવસથી કેટલાક લોકોની સાડાસાતી અને ઢૈયા શરૂ પણ થશે. તેથી શનિ સંબંધિત આ સમસ્યાથી છુટકારો મેળવવા કેટલાક સરળ ઉપાય કરી લેવા જોઈએ. તો આ સાડાસાતી અને ઢૈયા માટેના ઉપાય જોઈએ, જેમાં શનિ અમાસની તિથિ પર સૂર્યોદય પહેલાં સ્નાન કરી તાંબાના લોટામાં પવિત્ર જળ ભરીને સૂર્યને અર્ઘ્ય આપો. જે લોકો સાડાસાતી કે ઢૈયાથી પરેશાન હોય તેમણે શનિ અમાસની તિથિ પર તર્પણ કરવું જોઈએ. આ સિવાય પીપળાના ઝાડની પૂજા કરવી પણ શુભ ફળ આપે છે. તેનાથી શનિ સંબંધિત દુષ્ટ પ્રભાવ ઓછા થઈ જાય છે. શનિ અમાસ પર શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો. વધારે લાભ માટે શનિદેવને કાળા તલ અર્પણ કરો અને 108 વખત ઓમ શમ શનીશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. શનીશ્વરી અમાસના દિવસે વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ દિવસે શનિનું મીન રાશિમાં ગોચર પણ થવા જઈ રહ્યું છે. 29 માર્ચના રોજ અમાસના રોજ સૂર્યગ્રહણ લાગશે અને આ દિવસે શનિવાર પણ છે. જ્યારે અમાસના દિવસે શનિવાર હોય છે ત્યારે તેને શનીશ્વરી અમાસ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ, બંને સામાન્ય લોકોથી લઈને ખગોળીય અને ધાર્મિક દૃષ્ટિકોણથી વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેનો પ્રભાવ મનુષ્ય, જીવજંતુ, પ્રકૃતિની સાથે સાથે દરેક વસ્તુ પર પડે છે. ત્યારે આપણે જાણીશું કે શનીશ્વરી અમાસના દિવસે થનારું સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે કે નહીં અને આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શનીશ્વરી અમાસના દિવસે થનારું સૂર્યગ્રહણ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસની તિથિના રોજ થશે. આ ગ્રહણ મીન રાશિ અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ઘટિત થશે. સાથે જ આ દિવસે શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે, જેનાથી મીન રાશિમાં શનિ સાથે રાહુ, બુધ, શુક્ર અને ચંદ્રમા પણ બિરાજમાન રહેશે. જણાવી દઈએ કે જ્યારે ચંદ્રમા પૃથ્વીની પરિક્રમા કરતા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વીના થોડા ભાગ પર સૂર્યપ્રકાશ નથી પડતો, જેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રાહુ અને કેતુના કારણે ચંદ્ર અને સૂર્યને ગ્રહણ લાગે છે અને તેની શરૂઆત સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા અમૃતના કારણે થઈ હતી. મિત્રો, હવે જાણીએ કે ક્યારે છે સૂર્યગ્રહણ. 29 માર્ચના રોજ વિક્રમ સંવત 2081નો છેલ્લો દિવસ છે. આ જ દિવસે વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ લાગશે. જો કે આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે, જેથી આ ગ્રહણનો સૂતક કાળ માન્ય નહીં હોય. સૂર્યગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલાં અને ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલાં શરૂ થાય છે. આ ગ્રહણનો સૂતક કાળ માન્ય નહીં રહે, જેથી આ ગ્રહણ સાથે સંબંધિત કોઈપણ ધાર્મિક નિયમોનું પાલન કરવું જરૂરી નથી. શાસ્ત્રો અને પુરાણોમાં સૂતક કાળને અશુભ કાળ કહેવાયો છે. આ દરમિયાન કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરવામાં નથી આવતા. શનીશ્વરી અમાસના દિવસે થનારું સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર 2:21 પ્રારંભ થશે અને સાંજે 6:14 સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 53 હશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, આંશિક ઉત્તર અમેરિકા, ઉત્તર પશ્ચિમ આફ્રિકા, યુરોપ, ઉત્તર ધ્રુવ, આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળશે. આ વર્ષે શનિ અમાવસ્યા અને સૂર્યગ્રહણ એકસાથે છે. આવી સ્થિતિમાં ગ્રહણના અશુભ પ્રભાવ અને શનિદેવના પ્રકોપથી બચવા માટે કેટલાક એવા કામ છે જે ચૈત્ર અમાવસ્યા પર ભૂલથી પણ ન કરવા જોઈએ.
ખરાબ કાર્ય કરનારાઓને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. તેથી શનિ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માતા પિતા, ગુરુ, વડીલો કે મહિલાઓનું અપમાન ન કરો. જે લોકો આવું કરે છે તેમને ભવિષ્યમાં શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડે છે. ચૈત્ર અમાવસ્યા એટલે કે શનિશ્વરી અમાવસ્યાના દિવસે નખ, વાળ અને દાઢી કાપવા અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ દોષ થાય છે, કરવામાં આવેલ કામ બગડે છે. શનિશ્વરી અમાવસ્યા અને સૂર્યગ્રહણના સંયોગ દરમિયાન તામસી ખોરાક ન ખાવો, ટીકા ન કરવી, ખોટા માધ્યમથી ધન કમાવવું નહીં. તેનાથી આર્થિક, માનસિક અને શારીરિક નુકસાન થઈ શકે છે. શનિ અમાવસ્યાના દિવસે જો કોઈ અશક્ત કે અસહાય વ્યક્તિ મદદ માટે આજીજી કરી રહ્યો હોય તો તેને અવગણશો નહીં કે શરમાવશો નહીં, બલ્કિ તેની મદદ કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિશ્વરી અમાવસ્યા અને સૂર્યગ્રહણ છે તો આવી સ્થિતિમાં આ દિવસે ભૂલથી પણ ગાય, કૂતરા અને કાગડાને નુકસાન ન પહોંચાડો, નહીં તો તમે શનિના ક્રોધનું કારણ બની શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે 29 માર્ચે પહેલું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રના જાણકાર જણાવી રહ્યા છે કે આ એક આંશિક સૂર્યગ્રહણ હશે. આ વખતે શનિ અમાસ પર સૂર્યગ્રહણનો ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સિવાય આ દિવસે શનિદેવ 2.5 વર્ષ બાદ રાશિ બદલવા જઈ રહ્યા છે. આ દિવસે શનિદેવ કુંભથી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સૂર્યગ્રહણ ઉત્તરા ભાદ્રપદ્ર નક્ષત્રમાં લાગશે. તેથી આ નક્ષત્રમાં જન્મેલા લોકો માટે આ સૂર્યગ્રહણ ખૂબ ખાસ છે. આ સૂર્યગ્રહણથી અમુક રાશિના જાતકોને વધારે લાભ થશે તો તે જોઈએ. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ આર્થિક રીતે અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. સૂર્યગ્રહણના શુભ પ્રભાવથી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. આ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સાથે જ આ દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રહેશે. વિદ્યાર્થી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા માટે આ સમય અનુકૂળ રહેશે. કર્ક રાશિ. વર્ષનું સૂર્યગ્રહણ અને શનિનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. આ સૂર્યગ્રહણના શુભ પ્રભાવથી નોકરી અને વેપારમાં જોરદાર આર્થિક પ્રગતિ જોવા મળશે. વેપારમાં ધનની સ્થિતિ સારી થશે. મિત્રોના સહયોગથી નોકરીની સારી ઓફર મળી શકે છે. કાયદેસર વિવાદોથી છુટકારો મળી શકે છે. તુલા રાશિ. સૂર્યગ્રહણના શુભ પ્રભાવથી પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. પરિવારમાં સભ્યોની વચ્ચે આંતરિક ગેરસમજ દૂર થશે. દાંપત્ય જીવન સારું રહેશે. નવવિવાહિત દંપતીને કોઈ ખુશ ખબર મળી શકે છે. આ દરમિયાન વેપારમાં આર્થિક રોકાણથી મોટો લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યોના વખાણ થશે. મકર રાશિ. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ અને શનિનું ગોચર મકર રાશિના લોકો માટે અનુકૂળ કહેવાય રહ્યું છે. શનિદેવની વિશેષ કૃપાથી બગડેલા કાર્ય બનતા નજર આવશે. વેપારમાં ભાગીદારનો સાથ મળશે. નોકરિયાત જાતકોને સારી ખુશખબરી મળી શકે છે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. આ દરમિયાન રોકાણથી પણ સારું રિટર્ન મળી શકે છે. મીન રાશિ. સૂર્યગ્રહણ અને શનિ ગોચરનો સંયોગ મીન રાશિના લોકો માટે અત્યંત શુભ અને લાભકારી છે. આ દરમિયાન શનિદેવની વિશેષ કૃપાથી નોકરી અને વેપારમાં જોરદાર આર્થિક પ્રગતિ જોવા મળી શકે છે. પરિવારમાં પિતા કે કોઈ મોટા સભ્યથી આર્થિક લાભ થશે. જે કામ લાંબા સમયથી અટકેલું હતું તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો, ગ્રહણ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, જેમાં સૂર્યગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવું શુભ શકુન માનવામાં આવતું નથી.
ખાસ કરીને ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. સૂર્યગ્રહણને કોઈ પણ સાધન વગર સીધી આંખોથી ન જોવું જોઈએ. ગ્રહણ દરમિયાન સોય અને દોરાને લગતું કોઈ કામ ન કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિને સ્પર્શ અથવા પૂજા કરવી પણ અશુભ માનવામાં આવે છે. આ કારણથી ગ્રહણ દરમિયાન ઘણા મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. હર હર મહાદેવ, જય શનિદેવ. મિત્રો, જો તમે પણ આ બધી વાતોનું ધ્યાન રાખશો તો તમારા માટે સૂર્યગ્રહણ હંમેશા ફળદાયી રહેશે. અને મિત્રો, આ સૂર્યગ્રહણ પર તમે ધાર્મિક વાતો કરીને કે ધાર્મિક કથાઓ સાંભળીને કે મંત્રોના જાપ કરીને, ધાર્મિક કાર્ય કરીને તમારા જીવનને સુખમય બનાવી શકો છો. અને મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.